મહેસાણા શહેરના વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારના ભાણાની ચકચારી હત્યાના મામલે પોલીસ આરોપીને લઈને ઘટના સ્થળે પહોંચી હતી. હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓને આજે તપાસના ભાગરૂપે તાવડિયા ચોકડી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં હત્યા નિપજાવવામાં આવી હતી તે સ્થળે પોલીસે સમગ્ર ઘટનાનું ઝીણવટભર્યું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને કાળઝાળ ગરમી વચ્ચે આરોપીઓને ઉઘાડા પગે અડધા કિલોમીટર સુધી ચલાવ્યા હતા. મોઢેરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ કામગીરીના પરિણામે નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસે ટેકનોલોજીના માધ્યમથી ગુમ થયેલા મોબાઈલના ફોન શોધી કાઢી અને સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને તેમના નાણાં પરત અપાવી ન્યાયિક કામગીરી કરી હતી. મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય દુશ્મનાવટે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવાર મહેન્દ્રભાઈ ચૌધરીના ભાણા મિતેશ ચૌધરીની ઘાતકી હત્યાના મામલે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રાજસ્થાનના ઉત્તર પ્રદેશમાંથી મહેસાણાના વિજાપુરમાં એસીબીએ મોટી કાર્યવાહી કરતા તાલુકા પંચાયતના કરાર આધારિત ગ્રામસેવકની 5,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી સહાયના હપ્તા ઝડપથી મંજૂર કરાવવાના બહાને આરોપીને લાંચની માંગણી કરી હતી. ઊંઝા શહેરમાં સ્વામિનારાયણ સ્કૂલ સામે આવેલી માધવ ડેરીના વેપારી પાસે માસિક હપ્તાની માગણી કરી આતંક મચાવનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ શખ્સે વેપારીના આઈસ્ક્રીમના ફ્રીજ રોડ પર ફેંકી દઈ અન્ય કારના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. ફરિયાદની વિગત મુજબ માધવ ડેરીના માલિક દેવકરણભાઈ હીરાભાઈ ચૌધરી ગત 27મી એપ્રિલે રાત્રે ડેરી બંધ કરીને ઘરે ગયા હતા અને તે દરમિયાન રાત્રિના 11:59 કલાકે વિશાલ સેધાભાઈ પરમારે ડેરી આગળ પડેલા આઈસ્ક્રીમના 2 ખાલી ફ્રીજ રોડ પર દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.